નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. રાજ્યના ટોંક જિલ્લાની એક ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવનારી યુવતીના મોતથી હડકંપ મચી ગયો છે. યુવતી મજાક મસ્તીવાળી રીલ બનાવતી હતી, પરંતુ અચાનક તેના મોતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીને કોબરા સાપે ડંખ માર્યો તો સારવારમાં વિલંબ થતા તેનું મોત થયું છે. દીપા નામની યુવતી કાળનગરીની રહેવાસી હતી. 4 ભાઈ બહેનોમાં દીપા બીજા નંબરે હતી. તે રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહેતી હતી. મળતી માહિતી મુજબ દીપાની સાથે વહેલી સવારે એક જીવલેણ ઘટના બની છે. સવારે 6 વાગે તે ગાયો માટે ચારો કાપવા ગઈ હતી. આ દરમિયાન તેને કોપરા માટે સાપ કરડ્યો હતો. સાપના ડંખ માર્યા પછી દીપાએ ચીસો પાડીને બધાને કહ્યું છે કે સાપને તેને ડંખ માર્યો છે. ત્યાં હાજર લોકોએ સાપને મારી નાખ્યો. જ્યારે તેને ખબર પડી કે દીપા પર સાપની અસર થઈ રહી છે, ત્યારે તેઓ તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ તેને કોટા લઈ જવા માંગતા હતા, પરંતુ કોટા પહોંચતા જ પહેલા જ દીપાનું મૃત્યુ થઈ ગયું હતું. મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો. મિત્રો, ધન્યવાદ.